સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધી સુંદો થઈ ગયો પાર્ટી બેઠા બેઠા સુંદો કરી દીધો જઈએ બેહવા પાસે અમારે આયર દાયરો છે ના બધે રેટા મુકાય છોકરાઓની નક કામનું કામ કરે ખબર અને બે મીમાનીઓ થયું જો કે બે જો અહીંયા આવીએ એટલી વાર ફેરે પુકાન રિક્ષો ભરી આવજો ને અમે તમને ખડનો રિક્ષો ભરી દીધું ચા ઝૂપડું આ ઓહરી છે બીજો ઢાર ઉતાર્યો અંદર જ એક દુખેરા મોહી રેવા દેમાં અમે એને બેબી નું કાલે ગીતી ખરીદી કરવા ભાડવે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની વાગ્યા હટાણે 10 ને જો આગળ સા પીએ લીધો હમણાં તો વિડીયો ઉતારવાનું મોડું થઈ જાય ઉઠાય મોડું ને પાછા માયા ને ઓમ બે રમ સાઈડ બોલાવતા હોય ને તીણે વાહે બેબી નું હોય હજે જો અટાણે રમાસાટી બોલે બધા હવ હવ હમણાં તો બહુ કામ ને જ કઈ નેદેનતા લીધો પાણી વારવાનું હે મારા બાપે ને ચાલુ કર્યું તી પાણી વારે ને હું કે કાકે એક પાણી ફેરવે લીધો ને અડધા કાકે ને એક પાણી ફેરવે લીધો લગભગ મેં જેવું વાતાવરણ લાગે તે કદાચ આવે જાય તો સારું તો બીજા બધા પાણી વારવું નહીં અમારે ચાલુ છે અમારે ફુવારા હાલે સીતારામ ને જય શ્રી કૃષ્ણ મારું નામ નુસિયા આ અરે એ આતર ઉપર ઘર ને બનાવ્યું હે કામ છે એ બધું ખેતર આ કામ છે જાવ આ કામ છે આ ઝૂંપડું વાહ ને પછી આ ઝાડવા ઝાડવા હે હા બીજું ઓમી બનાવ્યું કઈ હા હે તમે બેબીન ભાઈ કેવા બાતો અમે બે હપેન દીએ નેત બાતા કે નેટ બાટા આમાં એ આ જતા આ ખેતરમાં કામ ભાઈ મોમ તમે ઘઉં ઘઉં ભાઈ હે માયા એમાં દવા ઓય પછી માયા આ ઝૂંપડીમાં કેડી રહેવાનું છે આ તૂટી જાય એ દુખે જાય એ ચા દેલો વાહ હે ઈ તો ડેલો મસ્તી નો જીનકો કે વાહ ઓમ ની આવા દે ઓમ તો એમ જ વાહ હે ડેલો ખોલે વાહ વાહ હે વાહ હાલો તો વાગ્યા હટાણે 100 થયા ને આગળ જો મારે ભીંધોવા જાઉં મને માં પાવરો કરી દે હું મને ક્યાંક પાવરો કરી દયો ને તો પછી ભીંધો આવે ભીહોજી હે ગમે એને દોવા દઈએ ભારતી કે હું દોવે હું કે ના હું દોતી આવે થોડુંક દૂધ કરે બહુ જાજુ ન કરે 4 લીટર કરે એવું કે દોવે આવીએ પછી રૂપારો તાજા દૂધનો સા પીએ લઈએ અમારા બાપોને ને દિયેથ મેં અટાણ આવે ટાણે ભીહું દોવે અને તાજા દૂધનો સા પીવાના એવા છે હું આ હોતી ત્યારે આ મણી પણ બંધાણું તો તાજા દૂધનો સા પીવાનું પણ વાં વહી ગઈ ને પછી એક બંધાણ મુકાઈ ગયું પછી પાછી આ આવાતાર પીએ આ આવાતાર પછી તાજા દૂધનો સા કરે બધા પીતા હોય તે હું પીએલા ને આજે મારે બનાવવાની હે પાઉંભાજી મારા બાપાને મારા બાપો કહેતા હતા કે તમારે જે ખાવું હોય એ બનાવો કે ભજીયા ખાવા હોય તો ભજીયા બનાવો પાઉંભાજી ખાવી પાઉંભાજી બનાવો તો હું કહેતો પાઉંભાજી બનાવીએ ભજીયા તો ઓછા ભાવે બધાની જો પાઉંભાજી બધું રેડી થઈ ગયું ટમેટું ને ધાણા ડુંગળી ને આ પાલક ને જો આમાં રીંગણું ને બટેટું વટાણા એ બધું બફાઈ ગયું હવે હે ને સૂંદો કરવાનો છે કરે નાખા તેલ મૂકી દીધું તેલ થઈ જાય ને તો આ બધું વઘારે નાખા ને તો આ બધું ધીરે ધીરે સળતું થાય તો તમને સૂંદો કરે નાખા રેડી જો મસાલો સળેકો પાલક ને ટમેટું ડુંગળી થેગા રૂપાના ગ્રેવી જેવા હે ને ઓલું બધું બટેટું હે ને બાફેલી બધી સૂંદો થઈ ગયો પાર્ટી બેઠા બેઠા સૂંદો કરી દીધો સુંદો કરતા બટેટાનો ભારી આવડે એવી આમાં નાખી દી ભારતીની કારીગરી કે ભારતીની નાખ તું તારે ભારતી ભગાડ નથી આ ભારતી બેન હલબલ તો ભારતી નથી બેન હલબલ તો નથી હું કહું આવેલા ચાઇનીઝ એક ના ઉલારી જોઈ હું છું તો આગળ ઈરકી વા હારમણો ને હાબુ ને બુરાસ ને લેન ધોવે તો કઈ બધું ના ના ઈટા સમજે રેલ છે પણ જરીક હું તા તોની મસ્તી કરતી હતી કઈ તો હોશિયાર છે જેને આખરી સૂકી ભાજી થાય ને એક દિન જ સૂકી ભાજી થાય તોય ખાઈ લે હા ઈ તો તમે કીના જાવ ખાવું હદ ને આપણે તો બદલતા એટલો બધો સામાન લઈ અને મસાલો ભૂલાઈ ગયો મસાલો મૂક્યો હા જતીન દૂધ દેવા ગયો નથી જતી ને આવ્યો રેડી જા મસાલો આવે કો જતીન દૂધ દેવે બસ બસતા કરો કો કામ
મસાલાનો ખબર પડે શેક કે કરો? હમણાં ખબર પડે બસ એટલે આખો નાખી દે એક ઈ કરા જતીન હરીમું થઈ જાય તો ભાઈ હરીમો નો થાય પણ 2-10 નું આવે અરે આ જતીન આ બગાડવા ફઈ જો રેડી હાલો જો બને ગઈ ભાજી બને ગઈ પાવતા છે ઈ તો ભૂલાઈ જાય ઘણી ઘણી હાલો બધા યારા કરવા જતીન તારે ભાઈ આ ખાવું કે ના ઓ બેન મારે નથી ખાવું ના ના એમ ખાવ ને એટલી ભાજી બનાવીને કામ તમે નહીં ખાવ ના રે સાખો તો ખરી મારી રામગઢ ની ભાજી ગટની નો હિંબે ની કહેવાય હિમભાઈ ની મૂતી તે તમે સિસ્ટમ સિસ્ટમ અલગ હોય ને ભાઈ આમાં સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની જો વાગ્યા હટાણે 12 હમણાં વિડીયો ચાલુ કરવામાં ને બહુ મોડું થઈ છે આજ તો જો કે કામ કરવા ગઈ હતી અમે ખેતરમાં હું ભારતી ને હીરા ને બધી હીરાને ધોરિયો કરવાનો તો ઘી પાહમાં નડે જ મને પાણી ચાલુ કરવું નથી ધોરિયો કરવો તે ધોરિયો કરવા લાગવા ગઈ હતી અને હીરાની આંગળી પાકી પગમાં જીવારું પાક્યું હતી કેમ કે થોડોક ટેકો મારીએ ને તો વેલેરો થઈ જાય ધોરિયો કરતી હતી પછી ખડને એકાદ ભારી વાઢી તે આખડી જો 12 વાગે આવ્યું પછી વિડીયો ઉતારવાનો ટાઈમ ન જોયો ને જો આખડી માયા ને બાપ દીકરી બે અડધા કાકાને ઘેર ખાવા બેઠા અને અમારે આખડી મને મારો રોટલા ઘડે ને તે ના ખાવું અડધા કાકાને કરી ભીંડા ફ્રાય પણ મળી હાલો તો નીકળો બીજું હું હાલો તો આવજો તાતા હા ફોન કરી હું ભાગે આવું હે ને એ હજે કઈ ભાગે નથી જાતો હાજડિયારી જાય ઓ થોડાક દી નહીં કરીએ 10-15 દી કઈ જતી નકર રાજુ હે તે બેબીન ભાઈ ભાગે આવ્યું કઈ નથી હા અમારે તો મજા આવે 15-20 દી અમારે તો હમણાં અહીં ઓલું છે કામ ઉભી આઈ જો કે ભાઈ હાલો ભાઈ તો છે ને હું નીકળે ગયો આગળ વાથી હિંબરીથી ને હાજડિયાની જા હટાણે તમારે ફોઈને નો લે આપણી ભીની ફોઈને નો લે ત્યાં જાઉં તો કરતો હતો પણ મેળ નહોતો કઈ પણ 2 દિવસમાં રોકાણો એમાં પછી હું કઈ વાત ત્યાં જતો આવે અને એક રાત ત્યાં રોકાવાનો વિચાર છે રોકાઈને પછી હું સીધો નીકળી જાય પછી કાલે હાલો મમ્મી હે ને જો આગળ આગો યોગો 3-3:30 વાગે ગો આ હાજડિયારી ભીની મોટી માને એને લે તીના આજ રાત રોકાહે ને કાલે નાથી સીધો નીહરે જાહે અને અમ્મી માં દીકરી રોકાઈ તે અટાણે છે ને અમ્મી જઈએ બેહવા પાહે અમારે આયર દાયરો છે ના બધે હું ને ભારતી ને હીરકી ને હંસા મોહિન માયા બે છે ને મોજ થઈ ગયું આઈ દીકરી બે હાલો તો અમી હે ને બેહેન આવતી રહી સોને માથે થયું હંસા મોહિન ઢોર દોવાતા નથી મોડું થતું હતું ભાગે આવ્યું 3 ઘર કર્યા એક ભીમહીનું એક અર્જનનું ને એક દાદુનું 3 ઘેર ગઈ હતી હજુ 2-3 ઘર રેગા ને આ બધી બે વાહે રહી ગઈ સમય તો દોડવા ઉપાડતા માંડવી ઉપાડતા હોય ચેક કરતા આવે કે બીબડા છે કે દોડવા થયા કે કામ હે જો ભાઈ તો હું પૂગી ગયો ને અમે નીકળ્યા માંડવીમાં ઘૂમરો મારવા હું ને રીમલો મારો ફોઈનો છોકરો ભીની ફોઈનો દીકરો તે અમે નોઘણ સાટે દવા માંડવીમાં તે અમે બે ઘૂમરો મારવા નીકળ્યા એ મોટા ટ્રેક્ટરથી આકોરા દવા એવું સાટે અમારે એકવાર મોટા ટ્રેક્ટરના સલાણ ન હોય અમારે હોય સલાણ ઝીણકા ટ્રેક્ટરના દવા નવતા ન જ હોય અમે દવા તા પૈપીથી જ છાંટીએ ખંભે ચડાવે ને આકોરા છે ને મોટી ટ્રેક્ટરીથી એનો માછડો એની તૈયાર બનાવેલ છે તેણીથી સાટે એ હું રીમલો બે નીકળ્યા માંડવી ઘૂમરો મારવા બીજા આ માંડવી રીમલા ઠાવકી છે બહુ વેગ નથી કર્યો વધી નથી બહુ વધવા નથી દીધી બહુ માંડવી અહીં તા હાથ જા કરો રીમલો ઊભો ને નોગણ ગો ઘેર સાપડો તૂટે ગોથી લેવા ગો એટલે નળીનો પ્રેશર માર્યો ને સાપડો તૂટે ગયો નોગણ ગો સાપડો બીજો લેવા પકડ નહીં કે લેતો આવે પાછો ફિટ થઈ જાય આવી રીતના ફિટિંગ કર્યું બાપ દીકરે
રેમલેન નો ઘણી બે બનાવ રહી ઝડપ થાય એમ દવા છાંટો પ્રેસ એવો આપે એમાં નોકરી એક બેરલ પૂરો કરી લીધો છાંટવાનું ને બીજું ભરવા જવાનું થાય ગજબ તમે જુગાડ કર્યો બાકી એવી હે છે ને અમારે રેમલો છે ને નિરીક્ષણ કરે છોકરાને માથે કે દવા હેરખી છાંટે કે નથી છાંટતો હોય રેઠા મુકાય છોકરાઓની નક કામનું કામ કરે ખબર એ હું ધ્યાન રાખે ને ઉભો માથે કારણ કે હું આની ભાઈ હું કા થવા દે એવું ટાઈમ માથે નાખી દેવાય બધું પણ એ જ મૂકે હકતો કાવેલી ઝૂંડવાણી સિસ્ટમ જે કામ કરવાની હતી ને જાતી ને મગજમાંથી અમારા બાપાની મેળી ઉપરથી આ બધું દેખાય આ હું અડધા કાકાના મકાન અડધા કાકાના ઢોર આ સામે ભી દોવે દા ને ગાય ને બે વાસળિયું ને કોઈટલો ને બધા ખબર હે જા એમાં બેઠા ને આ હુકા કાકાના મકાન અમારી માં ગાય દોવે હાલ તો ભાઈ 8 વાગ્યા ને વ્યારાનું થયું તૈયાર વધારે ઝૂમ થયું હા ત્યાં અમારે રેમલો જરાક વધારે ભૂખો થયો હતો કારુકનો નોકરને તો વાંધો નહોતો પણ બાપ છે ને જરાક વધારે ભૂખો થયો હતો એ પછી વહેલું ખાવું પડ્યું બીજું કંઈ નહીં ફૂઈને બધા મંજુબીન ને અને બે મીમાની થયું જો કે બે જ હોય અહીંયા આવીએ એટલી વાર ફેરે લગભગ મને મંજુબીનને આરાહ ન થાય મીમાન્યું કરવાનું હા ના કરવાના કાંઈ પહેલાંથી આપણે તો પહેલાં છોકરી જેણકી હતી તે દુઈ હા હા બે મીમાન્યું અમારે છે ને મંજુબીન જેવા લાડવા ન થાય હા ટેકો દેતા હા 100% હા જાજો ટેકો દેતા હા ઢોરનું કરી લ્યો બધું હા પછી બીજું બધું પૂકે જાય હા કામ હે માયા પોપટ બાંધતા હતા ને કાયા લહણ ફોલે કાયમ અમણી ફોલે દેતા ને વા કાયમ ફોલે કાઈ આઈ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની વાગ્યા હટાણે 9 સાડા 9 જેવું થયું ને જો મેં બધું કામ કરી લીધું ભારતી કીક ટેકો માર્યો કીક મી ટેકો માર્યો અમે આ દીકરી જરીક વહેલી ઉઠી હતી 7 સાડા 7 વાગે હોય અમારે જો કે વહેલું કે હમણાં 8 સાડા 8 વાગે ઉઠી એને તો બદલે 7 સાડા 7 વાગે ઉઠી ગઈ પરવારે ગયું મારા બાપો હીરા ખેતરમાં દવા સાટે હીરા પાણી હારે વરે કારક મારા બાપો થાકે રહીએ તો એકાદ પંપ સાટવા લાગે એવું કરે ને ચા અહીંયા લહણ ફોલે કઈ મજામાં ને
ભારતી જ્યાં હું કાકા ને ઘેર બેઠી હતી ને તેને બેહવા ન દીધી, ખેદો કર્યો ને તેની પહેરી લીધી. હંસા મોહી જો કે કહો તમારે ખડ વાટવા જાવ, અહીંયા જાવ તો હાલ ઉભે રોઈ ની કઈ તમારે એમાં હો ખાતે એક ફેર પૂરું થઈ જાય પછી પાછું થાય તો નહીં ઘણીક માં થાય હોય ઓછું ને. હા ભરે જાવ જો હાથમાં ઉપર આવી જતી એક ઓલો ભૂકાનો રિક્ષો ભરી આવજો ને અમે તમને ખડ નો રિક્ષો ભરી દઉં. બસ ટ્રાય રે ઈ હાસી વાત છે, ઈ વાત એ હાસી. હીરા ને માયા બે જાય બોર, હીરા પોપ ભરાવે હતી પાણી બેડું ભરીને જાય. જ્યાં અડધા કાકા ને માણસો રીએ. હા રેખાબેન તૈયાર થાય ભાગી માથું મરાવે જો ઈ આ રેખા ખેદો કરે અમારી માયાનો. ચા ઝૂપડું આ ઓહરી છે, બીજો ઢાર ઉતાર્યો અંદર જ એક ખે ઢાર્યું. ચા બનાવી દીધું એક પાકું મકાન અડધા કાપે ને પછી આ એની કાસું બનાવ્યું. કઈ પર ભાભી? હા ને જો આ રોટલી હાલે કે કાં રોટલી ગરમ કરવાનું હાલે. અટાણે એક સુમાહાનું બર્તનમાં ભેજ જાય ને એટલી તાપ થાય ની ઘડીક માં કઈ. હા ધવાડો થયા રાખે. હા બિલ્ડિંગ બિલ્ડિંગ જ કેવાય ને કઈ પારું ભાભી. આજ કઈ મિનિટ ગા કઈ જ્યોતિ કામ કરો તો દેવું ઘણું મને મંગલસૂત્ર હે અહીં કઈ તા ચાંદી નું કઈ વાહ હા શું હે કે વાહ રેખા તૈયાર થાય કાં જાવું હોય તૈયાર થઈને કાં જાવું તારે હે ખડવાટવા કઈ તૈયાર થઈને જવાય હે તું કઈ મારી દીકરીને ખેદો કરો કઈ નઈ ઘર બેસારા લાઈટ કી છે ને ખેદો કરે માયાનો. બસ બસ ઓરાવાઈ ગયું રેવા દે બને ગયું. ઓલી મોહી દીકરી ભાગે આવી ભારું ને ત્રણે કામ કરો તમે ત્રણે. ઓહો હા માં કેવાય માં કેવાય. બાપો દવા સાટે છે બોપે પૂગવો છે હીરા દુખે હીરા મોહીન રેવા દે માં દુખે બિચારી હીરા એક પંપ સાટે આવી કે બે એક આઈકું એની ધીરે ધીરે ભૂંવાનું હોય એલા નો પહેરવા જાતી તાર ભરતી આપડી પડેલો થૂકો ભૂહે લેતા ની આમાં કીપા ને અડદ બહુ મોટા થયા ને તે નીકળવામાં એવું કેવરાવે દવા સાટવી અઘરી છે ને હે ને એવું છે એમાં આજ કે બહુ મજા નત આવતી મારે હે ને ભાગે જવાનું છે તમાર પગ કાઢવા પૈનો નીકળે એટલે જા ઓલો ખેદો હારો નહી ત્યાં જો કાલે હાજરિયારી ગયો છે હાજરિયારી થી રાત રોકાણો ને આજ હવે જવાનું હતું ને તો મારે હે ને હાજી ફોન આવે કે મધુની બધાની જાવું રાતીએ મારી મોટી નણંદ છે ને લીલુ ના આટો દેવા મધુની લાખાની ને રમીલાની ભીમાભાઈ બધાની તો હું જા તો પછી ભીહું દોવા તો રમીલા જે હગે ને રમીલા તો કહેતી હતી કે વાંધો ને તું રોકાઈ તા હું નથી જાઉં પછી જ આવે પણ બધા જાતા હોય તો ભેગી મજા આવે જવાની. હું કહ્યું તો હું ભાગે જાઉં બીજું કામ પૂરું કરે જાહે માન નહીં રાખે માન કામ રાખવાનો એ તો પાછો 2 મહિના નો આવી એટલે માન વધે થાય ને કે તારા કરતા વધારે હું રોક. હા ઈ જ કે ને કે મારો પગ કાઢવાનો તો તમારો જ પગ નીકળે કોઈ ઓમ તો બસ ઈ કે વેકેશન માં આવવાનું હું કા વેલે રાખી જો પીટી અમી ઘટી કીધું કરે ઈ કેતો હું કે મારે માયાને મૂકે જાવી તક તો મારે ન થાવું હોય કે અમાર વેકેશન કરવા આવું તમને ખબર પડે ને આ બધાય પાના કાલેમાં 2 વાગ્યું હતી અરી જહી કેતી હતી કે હું કહું કે નકી કે દુદા મામાને ઘેર કોક મહેમાન હોય આખો દી હાંજી ની રિયો પાડતો હોય કે
ને જો અમે હું તૈયાર થઈ ગઈ, માયા તૈયાર થઈ ગઈ, ભાગું આપણે અમે એને બેબી નું કાલે ગીતી ખરીદી કરવા ભાડવે લે આવી લુગડા. ભારતી મજા નતા આવતી, મૂળ અસલ ને તે અમે ભાગે જઈએ ને એની બિચારી નહીં આંકડે, પણ અમારે જવું પડે ઈ છે. જો આ એક જોડો માયાની ઉડે જાય, આ ખોયું માયા હાટું લઈ આવ્યું. પછી આ બે હાડી અત્યારે કી અવરી લાગે ને અવરી ઉચમાં અમે તે ગઈ હા આ મારી છે, આ હે ભારતીની, આ ભારુની હે ને આ ભારતી ડ્રેસ લીધો. એટલે આ બધા લુગડા ને મારા બાપે લઈ દીધા હમણાં પુરુષોત્તમ મહિનો હોય ને તે એક રમીલાને લેવાનું બાકી હે. રમીલાને ફોન કર્યો ને કે મણી ગમી એ હું પછી લઈ લેતી. મારા બાપે રૂપિયા હમણાં આપી દીધા, રમીલા ને ગમી એવી લેલી હે. અમે લેતી હતી પણ હું કવર એની કલર નહીં ગમે, એની બધા એની પસંદ અલગ અલગ હોય ને. ને એક આ હીરો ની હમણાં ગઈ માં નહીં વાય મેં અમારા હાટું લેવી. ચાલો તો ફૂગી આપું કે ઠેકાણા હોતા ને મને તો મજા નતા આવતી, સ્વાભાવિક વસ્તુ. તારું મોકી પડે મારું મોકીવાનું પડે છે કારણ વગર. મને તમારે ઘેરાવાની મજા જ આવે. મજા મણી તો ઈ કે જો કે મારું ઘર જ છે, પણ મારી ચેરી આવી એટલે થોડુંક થાય વેલું. પણ ઈ નકર ભી હું દવા દે મારે ભૂઈ દવા ને થકતા ને દવા દેતી ને એ નો જે હગે એટલી પછી 2 દી વેલી આવતી રહી. નકર તમારે બે દી ની 4 દી રોકાવાનું તો છે. ભારતી રવિવારે ભાગે જાત ને પછી હજી હું 2 દી રોકાત, કારણ કે પછી ભારતી વહી જાય એટલે પછી વેલા બધાને મજા નો આવે ને, એટલે 2 દી વધારે રોકાઈ જાય. વધારે રોકાય. ઈ તો મેં નતું કયું, મને ખબર હતી, ઈ તો પછી ખબર પડે છે. મને ખબર જ હતી બધી. આને હું ઝાડમાં લઈ આવી ને હેઠમાંથી મારા બાપાના પાળો માંથી ભેરા કરે ટુસે ને ઈ વાવવા અમારે એક અડધા કાકા નો લેતી ત્રાક નો વેલો લઈ આવી ઈ છે. પછી ઉકા કાકા નો લેતી રીંગણી રોપ લઈ આવી. પછી અર્જન ને વેલેથી ઓલું ગુલાબ લેવી આશા ગુલાબી કલર નું, અને ભીમહી ને વેલેથી 2-3 જાતની બારમાસી લઈ આવી. સરસ. એટલી બધી વાવવાની છે. તો પેલા વાવેદાર ને તો હાન ટુકડું વટાટા ઢોરે ગયો એટલી વાવે દઈએ, હવાર થાય લાગે જાય ફૂલડા ઉગડવા માંડે મોટા થતા.